નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય પટેલ નાઝાપુર ગામની અંદર અને આપણી મેગઝીન કંપનીની વેરાયટી ફીડોમ વાવી છે અને ખેડૂતો સાથે જ આપણે લાઈવ વાત કરી કે ભાઈ આપણું મેગઝીન કંપનીની જે વેરાયટી વાવી છે તો સૌથી પહેલાં તમારું આખું નામ બતાવો ને. વિનુભાઈ વલ્લભભાઈ પટોળિયા, ગામ નાઝાપુર, તાલુકો કુકાવો. તો આપણે જે મેગઝીન કંપનીની તમે જે વેરાયટી કઈ વાવી છે? ફીડોમ વાવી છે. એમાં તમને કેવું લાગ્યું વેરાયટી વિશે? સારું છે એમ? હા, માલે ઘણો ઝીંડવા ઘણા થયા છે. તો તમે ખેડૂત મિત્રો, આપણે મેગઝીન કંપનીની આ વેરાયટી છે, આ વિનુભાઈને આપણે આપેલી છે આ નાઝાપુર ગામની અંદર. તો આ તમે થળિયાથી તમે આનો માલ જોઈ શકો છો, કારણ કે આ રહી ક્વોલિટી. આ છે નાઝાપુર ગામની અંદર વિનુભાઈને આપણે આપેલી છે. તો તમે આ થળિયાથી હું તમને આ ઝીંડવા બતાવું છું, આ તમે જોઈ શકો છો. હજી તો હું આગળ ઉપર આ તમને બતાવતો જાઉં છું. આ ફરતી કોર આનો જે ઘેરાવો છે એ ઘેરાવો છત્રીની જેમ છે. એવી જ રીતે આ તમને હું ફરીથી બતાવું. આ ફરીને આ જે ઝીંડવા છે એ ડોકા સુધી થઈ ગયા છે અને ઝીંડવાની સાઇઝ પણ મોટી છે. ખૂબ વરસાદના કારણે છતાંય આમાં જે અત્યારે ઝીંડવું છે ફરતી કોર અને જે છોડ છે, આનો જે છોડ જે વિનુભાઈ છે એ કેવો છે, તમને કેવો લાગે છે? સરસ એકદમ કલરમાં, હા, કાઠાળો, ફૂટવાળો, બધી રીતે કાંઈ ઘટે નહીં એવો છે. બરોબર છે. તો બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગો છો? આ બિયારણ વાવ્યા જેવી વસ્તુ છે. હા, આની અંદર ઝીંડવે સારું થાય છે, ફાલમાં પણ સારું છે, કોઈ રોગ ઓછા લાગે છે. હા. અને મેં આની અંદર ખાલી ત્રીજો રાઉન્ડ કરવાનો છે. 2 જ રાઉન્ડ કર્યા છે, ડ્રેગનના 2 કર્યા છે અને હવે આ હુકમની રાણીનો 1 રાઉન્ડ કરવાનો છે. તો આ કપાસ થઈ જાય. કપાસની અંદર કાંઈ એવો ખાસ તમે કોઈ એવો દવાના રાઉન્ડ નથી લીધા, માત્ર 2 લીધા છે ને ત્રીજો લેવાનો છે. દવાનો ત્રીજો લેવાનો છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે મેગઝીન કંપનીની વેરાયટીની અંદર હંમેશા વિનુભાઈ આપણે કહીએ છીએ અને કહેતા આવીએ છીએ કે ભાઈ સાપેક્ષમાં કોઈ પણ વસ્તુ તમે જો પાસ કરતા હોય ને, એ જાણેલું અને જોયેલું એમાં ઘણો ફરક હોય છે. તો જોવાનો એ છે કે તમે જોયેલું હોય એ વસ્તુ લ્યો, જાણેલું છે એ નહીં. તો આ મેગઝીન કંપનીની વેરાયટી આપણે ઘણા ખરા ખેડૂતોને બતાવી છે અને જોયેલું જ કહેવાય, જાણેલું નહીં. તો આવી જ રીતે ખેડૂતો અત્યારે જો સારી આપણે કહીને કે ભાઈ પાયાનો પથ્થર જો તમારો મજબૂત હોય તો તમારું હંમેશા કંઈ જોવાપણું જ ન હોય, વસ્તુ સારી જ નીકળે. બિયારણમાં કાંઈ ઘટે નહીં એવું બિયારણ. બરોબર ને? અમે તમને જે કીધું હતું કે વિનુભાઈ આ તમે આ વર્ષે વાવ્યું છે આપણી વેરાયટી, કે ભાઈ સાતી ઠોકીને કીધું હતું કે આ વસ્તુ તમે વાવો, એ પ્રમાણે આમાં નીકળો. બરાબર. તો આ મેગઝીન કંપનીની વેરાયટી ખેડૂત મિત્રો જ્યાં સૌરાષ્ટ્રમાં ઊભું છે, જ્યાં ખિલખિલાટ કરે છે, અને ખાલી સૌરાષ્ટ્ર નહીં, 11 રાજ્યોમાં મેગઝીન કંપનીની વેરાયટી ધૂમ મચાવે છે ખેડૂત મિત્રો. તો જય જવાન જય કિસાન. આજની તારીખ 25/9/25ના ફિલ્ડ ઉપર બગસરા તાલુકાનું નાઝાપુર ગામની અંદર આવ્યા છે અને આજે પણ એ વાતનો આનંદ થાય છે કે ખેડૂતના ખેતરમાં જો માલ ભર્યો હોય ને તો જ એ આનંદમાં હોય. બાકી છોડવા તો હરેકને વેરાયટીની અંદર સારા હોય. અને અમે હજી પણ તમને કહીશું કે આ ભલે તમને અત્યારે આ ઝીંડવું બતાવી છે મેં, એ પણ મહત્વનું. હજી અમે તમને આગળ પણ એ બતાવશું કે વિનુભાઈ અહીં સુધી તો આપણે ફૂકી ગયા સ્ટેપ ઉપર. હજી મેં તમને કીધું છે કે જ્યારે આ ઉતરશે ત્યારે આમાં 8-9 કપાસિયા નીકળશે, આમાં સારો એવો વજન નીકળશે અને જ્યારે માર્કેટમાં તમે આ મેકશો ત્યારે 50 થી 75 રૂપિયા મણે ઊંચા દેહે ઝીનવાળા. તમારો કપાસ સૌથી પહેલાં લે. જ્યારે વીણ ઉતરે ત્યારે મજૂર પણ એમ કહે કે ભાઈ તમે સેટ આવતા વર્ષે આ બિયારણ લઈ જાઓ. વીણવામાં હેલું પડે. મોટા ઝીંડવાની જાત છે એટલે કે વીણવામાં ફૂદા મોટા થાય એટલે લેવામાં હેલું પડે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, હંમેશા મેગઝીન કંપની કહેતી એવી છે અને કહે છે કે ખેડૂત લક્ષી વેરાયટી છે, ખેડૂત લક્ષી ક્વોલિટી છે. આ બીજો પણ છોડવો અમે તમને બતાવી છે, આ થળિયેથી માંડીને અને ઠીક વચ્ચાઉથી. અને આનો જે ગ્રીનરી છે આ છોડવાની, એની જે હાઇટ છે આ તમે જોઈ શકો છો. આ બીજું સાલ ફ્લાવરિંગ સાથે છોડવાની જે ગ્રીનરી છે એ ઘેરો પણ તમે જોઈ શકો છો. કારણ કે અમારી વેરાયટી જે ઘણા કહેતા હોય અલગ અલગ ભાષામાં કે અમુક એમ કહેતા હોય કે અમારે ઉથલી જાય છે, અમુક એમ કહેતા હોય હુકાઈ જાય છે. તો આ વેરાયટી જ્યાં સુધી તમારી પાસે પાણી અને ખાતર છે ત્યાં સુધી આ વસ્તુ તમને માલ દેતી રહે.
આ વસ્તુ છે મેગઝીન કંપનીની વેરાયટી ફ્રીડમ ફાઇટર અને ફ્રન્ટિયર. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.